ભારત વર્ષની અંદર હાલ એક મુદ્દો છે જે દેશના ખૂણે ખૂણે ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને દેશના ખૂણે ખૂણે આ મુદ્દાની ચર્ચા થવાનું કારણ એ છે કે આ મુદ્દો જે છે એ ખૂબ ગંભીર મુદ્દો છે. આને લઈને ચર્ચા થવી ખૂબ જરૂરી છે, પરંતુ આ જે મુદ્દો છે એટલો ગૂંચવણ ભર્યો છે કે સામાન્ય માણસ જે છે એને સમજી શકવા માટે ખૂબ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. આ મુદ્દો છે જે હાલ દેશના સડકથી લઈને સદન સુધી ચર્ચાઈ રહ્યો છે, એ મહિલા આરક્ષણ બિલનો મુદ્દો. આ મુદ્દો એટલો ગંભીર છે અને આપણા માટે જાણવો એટલો જ જરૂરી છે, પરંતુ એની ગૂંચવણતાના કારણે સામાન્ય માણસ આ મુદ્દાને કઈ રીતે સમજી શકે, એના માટે આજે પ્રયાસ કરવો છે. અને આજે આખો મુદ્દો છે શું છે એને ખૂબ સરળતાથી સમજવાનો આજે આ પ્રયાસ કરવો છે. આજના આ અહેવાલની અંદર જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મહિલા આરક્ષણ બિલને લઈને શા માટે દેશભરમાં આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે અને આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનવાનું શું કારણ છે? લોકસભામાં ઐતિહાસિક રીતે આવું થયું છે કે બિલ જે છે એ મંજૂર નથી થઈ શક્યું અને હવે આ મુદ્દો જે છે અહીંયા અટકી ગયો છે. હવે આમાં આગળ શું થશે એ પણ આપણે જાણવું છે, પરંતુ એની પહેલા એ સમજવું છે કે આખો મુદ્દો છે શું અને એ સામાન્ય જે માણસ છે એના માટે કઈ રીતે અસર કરતા હોઈ શકે. અને આને ખૂબ સરળતાથી સમજવા માટે આજે આપણી સાથે જોડાયા છે બંધારણ વિશેષજ્ઞ ડોક્ટર વિકલ્પ કોટવાલ. વિકલ્પ સર, BSI TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અને આ જે મુદ્દો છે અત્યારે દેશભરની અંદર ખૂબ ચર્ચાઈ રહ્યો છે. મારા મુદ્દાને ખૂબ સરળતાથી આપની પાસેથી સમજવો છે અને જે મારા દર્શકો છે, દર્શકોની અંદર ઘણા મોટો વર્ગ હોય છે, એમાં અભણથી માંડીને ભણેલા સુધીના દરેક વર્ગના લોકો હોય છે. એટલે મારી એવી ઈચ્છા છે કે મારા દરેક દર્શક આ જે મુદ્દો છે એના માટે અસર કરતા છે, તો એ આ મુદ્દાને સરળતાથી જાણી અને સમજી શકે અને એમાં એમનું પણ જો કોઈ યોગદાન છે તો એને આપી શકે. એટલા માટે સર, તમારી પાસેથી જ આ મુદ્દો શું છે સૌથી પહેલા તો એને એક આપણે પૃષ્ઠભૂમિ બાંધીએ કે આ ખરેખર છે શું. જી, આજે આપણી પાસે જો સમયની એવી કોઈ પાબંદી ન હોય તો માંડી આખા મુદ્દાની આપણે ચર્ચા કરીએ. અને બિલકુલ સરળ શબ્દોમાં, કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે બંધારણ અને કાયદાઓની કે પછી ઇતિહાસની એટલી બધી સમજ નથી, એ દરેક વ્યક્તિ આ બાબતને સમજી શકે એ પ્રમાણે આપણે એની ચર્ચા કરીએ. ગઈકાલે જે આપણી લોકસભા એ શું હતું, તો આપણી લોકસભામાં 131મું બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. અને જ્યારે બંધારણીય સુધારા બિલ આવે તો એને એક વિશેષ બહુમત જોઈએ પસાર થવા, જે ગઈકાલે આ બિલને મળ્યો નહીં અને એટલા માટે બિલ પાસ ન શક્યું. આ બિલની અંદર બે બાબતો હતી. આપણે બે ભાગમાં વહેંચીને આ બિલને સમજવું પડે. એક ભાગ કે જેમાં મહિલા અનામતની વાત હતી અને બીજો ભાગ કે જેમાં સમાનતાની વાત હતી. મહિલા અનામત, આજે ભારતની કુલ વસ્તીમાં લગભગ 50% વસ્તી મહિલાઓની છે, પણ આપણે જોઈએ છીએ કે 50% વસ્તી મહિલાઓની હોવા છતાં અલગ અલગ ક્ષેત્રોમાં મહિલાઓનું પૂરતું પ્રતિનિધિત્વ નથી હોતું. આજે શૈક્ષણિક સંસ્થાનોમાં એટલી બધી નથી દેખાતી, નોકરીઓમાં એટલી બધી થતી, એ પછી સરકારી નોકરીઓ હોય કે પછી કોર્પોરેટ વર્લ્ડ હોય. અને એ જ રીતે રાજનીતિમાં પણ મહિલાઓ એના પ્રમાણમાં નથી દેખાતી. તો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ભારતના પુરુષ પ્રધાન સમાજની અંદર મહિલાઓ એ નબળો સમુદાય છે, તો જો એ આપોઆપ પ્રતિનિધિત્વ નથી મળતું, આપણે એમને પ્રતિનિધિત્વ અપાવવાનું હોય. અને પ્રતિનિધિત્વ અપાવવા માટે તમારે એમને આરક્ષણ આપવાનું હોય. તો આપણે 2023ના વર્ષમાં બંધારણની અંદર 106મો સુધારો કર્યો હતો અને 106મા સુધારા દ્વારા લોકસભા તેમજ તમામ રાજ્યોની વિધાનસભાઓમાં અને સાથે દિલ્હીની વિધાનસભામાં મહિલાઓને 1/3 બેઠકો અનામત કર્યા પ્રસ્તાવ. પણ હવે તકલીફ એ હતી કે એ જે સુધારો કર્યો ને એમાં એક બહુ મોટી અને હું કહીશ કે બહુ ગંભીર ભૂલ રહી ગઈ હતી. હવે કેવી રીતે રહી ગઈ એ મારા માટે સમજવું મુશ્કેલ છે, કારણ કે જો સમજાઈ જાય તો એ ભૂલ થાત જ નહીં. ભૂલ એ રહી ગઈ કે એમાં એવું લખવામાં આવ્યું, 2023માં સુધારો થાય છે, એમાં એવું લખવામાં આવ્યું કે સુધારો થયા પછી જ્યારે આપણે વસ્તી ગણતરી કરાવીશું, એ વસ્તી ગણતરી પછી આપણે સીમાંકન કરાવીશું અને એ સીમાંકન પછી આપણે મહિલાઓને લોકસભા સભાઓમાં આરક્ષણ આપીશું.
મતલબ એ સમજવું મુશ્કેલ છે કે આવું કેમ લખવામાં આવ્યું. આદર્શ રીતે તો હોવું શું જોઈએ? તમે સુધારો કર્યો છે, હવે કહી દો કે સુધારો થયો છે, એની તરત પછી જે ચૂંટણીઓ થશે એમાં મહિલાઓને અનામત મળી જશે. પણ લખવામાં એવું આવ્યું કે સુધારો થાય, પછી વસ્તી ગણતરી થાય, વસ્તી ગણતરી પછી સીમાંકન થાય અને પછી મહિલાઓને અનામત આપવામાં આવશે. હવે જે તે વખતની આપણી સ્થિતિ એવી હતી કે ત્યારે આપણે જાણતા જ નહોતા કે આપણે હવે ક્યારે કરાવવાના છે. અને જો નિયમિત રૂપથી કરાવવાની થાય તો આપણે 2031માં વસ્તી ગણતરી કરાવવાની આવે. તો પછી 2031માં વસ્તી ગણતરી થાય, પછી સીમાંકન થાય, તો એનો મતલબ એવો થયો કે 2034ના વર્ષમાં જયારે લોકસભા ત્યારે મહિલાઓને આરક્ષણ મળી રહે. તમે સુધારો 2023ના વર્ષમાં કર્યો છે અને આ લાગુ ક્યારે પડશે આરક્ષણ? 2034ના વર્ષમાં. આટલું બધું મોડું કેમ? પછી વચ્ચે સરકારે જાહેરાત કરી કે અમે તો 2026માં વસ્તી ગણતરી કરાવી દઈશું. અને હમણાં આપણે જોયું અઠવાડિયા બે અઠવાડિયા પહેલા વસ્તી ગણતરીનો આરંભ પણ થઈ ગયો છે. 26 અને 27 આ 2 વર્ષો સુધી વસ્તી ગણતરી ચાલશે. અને આ વસ્તી ગણતરી પછી હવે તમારી પાસે સ્કોપ કે તમે મહિલા આરક્ષણ લાગુ કરાવડાવો. એટલે કે તમે અપેક્ષા રાખી શકો કે હવે 2029ની જે લોકસભાની ચૂંટણી આવશે તો મહિલા આરક્ષણ લાગુ કરી શકાય. હવે આ જે મહિલા આરક્ષણને આપણે 2029થી લાગુ કરાવડાવી દેવું છે, એના માટેની તમારે બંધારણમાં વ્યવસ્થા કરવી છે. અને વ્યવસ્થા કરવા માટે 131મો બંધારણીય સુધારા વિધેયક આપણી લોકસભામાં દિવસે લાવવામાં આવ્યું હતું કે જે ગઈકાલે પાસ ન થઈ શક્યું. ટૂંકમાં પહેલો 2023ના વર્ષમાં મહિલાઓના આરક્ષણ આપણે બંધારણમાં લઈ ગયા હતા. એ આરક્ષણ મહિલાઓને વાર ન લાગે, 2029ની જ લોકસભાની ચૂંટણીથી એમને આરક્ષણ મળી જાય એ માટેનું આ બિલ લાવવામાં આવ્યું હતું. આ પહેલો ભાગ થયો. હવે બીજો ભાગ કે જેને આપણે સીમાંકન કહીએ છીએ. આપણી લોકસભાની અંદર કુલ સીટો કેટલી? તો હાલ 500 બહુ ઓછી કહેવાય. આપણો દેશ જયારે આઝાદ વસ્તી લગભગ 30 કરોડની અને 30 કરોડની વસ્તી માટે આપણી પાસે લોકસભામાં 500 સીટો હતી. આજે આપણી વસ્તી એનાથી 5 ગણી થઈ ગઈ છે. આજે આપણે લગભગ 150 કરોડની આસપાસ છીએ. પણ લોકસભાની સીટો હજુ બહુ નથી હોતી ને. ત્યારે 500 હતી, આજે 543 છે. તો અપેક્ષિત એ છે કે આપણી પાસે લોકસભામાં વધુ સભ્યો હોય કે જેથી આટલી બધી વસ્તુનું અંદર જોગવાઈ કરવામાં આવી હતી કે હવે લોકસભાની સીટો 543 નહીં 850 રહેશે. 850 કે જેમાંથી 815 સભ્યો રાજ્યોમાંથી આવશે અને બાકીના 35 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવશે. હવે હું કહીશ કે સીટો વધે એની સામે કોઈને વાંધો ન હોય, વિપક્ષને પણ વાંધો ન હોય. સરકાર તો ઈચ્છે છે એટલે તે બિલ લાવે છે, પણ હું કહીશ કે વિપક્ષને પણ એની સામે વાંધો ન હોય. તકલીફ એ હતી કે આ એ બાબત હતો 800 બધી સીટો છે તો કયા રાજ્યને કેટલી સીટો મળે એ બાબતે ચિંતિત હોવાનું ને. જેમ કે ગુજરાત રાજ્યને લોકસભામાં 26 સીટો મળી છે, તો હવે 26 માંથી આપણી સીટો કેટલી વધશે એ આપણે જોઈશું. મુદ્દે વાત એ છે કે દક્ષિણ ભારતના રાજ્યોને એ દહેશત છે કે એમનો જે શેર છે એ લોકસભામાં ઘટશે, કારણ કે વસ્તીના પ્રમાણમાં લોકસભામાં સીટો ફાળવવામાં આવતી હોય છે. ઉત્તર ભારતના જે રાજ્યો છે એમની વસ્તી ત્યારથી અત્યાર સુધી તો ઉત્તર ભારતના એમની વસ્તી ખૂબ વધી. સ્વાભાવિક રીતે લોકસભાની અંદર એમની સીટો વધે, સીટો પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ વધે. સામેના છેડે જે દક્ષિણ ભારતના રાજ્યો છે એમણે પોતાના વસ્તી વધારાને બહુ નિયંત્રિત કરી દીધો છે અને નિયંત્રિત કરી દીધો હોવાના કારણે એમની સીટો ત્યાં આગળ પ્રમાણમાં ઘટે એવી શક્યતા છે. અને એટલા જ માટે સૌથી વધારે દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ એમણે તો બિલ એમણે પાડી હતી. તેમનો મુખ્ય વિરોધ આ બાબતે છે. જે ઉત્તર પૂર્વીય રાજ્યો છે એમને પણ દહેશત છે કે જો નવી વસ્તી ગણતરીના આંકડાના આધાર ઉપર સરકાર દ્વારા જેમ કહેવામાં આવ્યું હતું કે લગભગ 2011ની વસ્તી ગણતરીના આંકડા આધારિત એ લોકો રાજ્યોને સીટો ફાળવવાના છે. તો 2011ની વસ્તી ગણતરીના આંકડાના આધારે જોઈએ ને તો ઉત્તર પૂર્વીય રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોનો અને એટલા જ માટે આ બિલનો વિરોધ થઈ ગયો હતો. જી જી સર, જે રીતે આપે વાત કરી કે જ્યારે અગાઉ જ 2023માં જ આ વાતને લાગુ કરવા માટે સરકાર જે છે એ તૈયારી દર્શાવી રહી હતી. અહીંયા એક એ પ્રશ્ન પણ ઉઠે છે કે જે રીતે શરૂઆતમાં જ આપે વાત કરી કે ભારતની અંદર જે મહિલાઓની વસ્તી છે એ લગભગ
50% આજુબાજુ છે. આપણે અંદાજિત જે જૂની વસ્તી ગણતરી છે એ મુજબ જો વાત કરીએ તો અંદાજિત 50% આસપાસ છે. તો સૌથી પહેલો તો પ્રશ્ન એ ઉઠે છે કે તો મહિલાઓ માટે જે અનામત સીટ રાખવાની વાત છે એ 1/3 શા માટે? જી, આ જ સવાલ ઘણા બધા લોકો ઉઠાવી રહ્યા છે અને જ્યારે આ 106મો સુધારો થયો ત્યારે મેં પણ આ સવાલ ઉઠાવ્યો હતો. વાસ્તવમાં ભૂલ ભરેલું છે. વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપવાની વ્યવસ્થા હોય છે. તમે અનુસૂચિત જાતિઓ માટે જુઓ, અનુસૂચિત જનજાતિઓ માટે જુઓ, દરેક જગ્યાએ વસ્તીના અનુપાતમાં જ આરક્ષણ આપવાની વ્યવસ્થા હોય છે. હવે જો મહિલાઓની વસ્તી 50% છે તો આરક્ષણ પણ 50% મળવું જોઈએ. પણ 106માં સુધારામાં વ્યવસ્થા નહોતી કરવામાં આવી. કેમ નથી કરવામાં આવી એ સરકારે હજુ સુધી જવાબ નથી આપ્યો. અહીંયા આગળ મારે એક વાત ખાસ નોંધવી પડે. 1992ના વર્ષમાં જ્યારે આપણે 73મો અને 74મો સુધારો કર્યો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે, પંચાયતો અને નગરપાલિકાઓ માટે, તો જે તે વખતે એ સુધારા દ્વારા સ્પષ્ટપણે બંધારણમાં લખ્યું હતું કે પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલાઓને આરક્ષણ આપવામાં આવશે. કેટલું? તો ઓછામાં ઓછી 1/3 સીટો એમના માટે આરક્ષિત રાખવામાં આવશે. ઓછામાં ઓછી 1/3 સીટો. ઓછામાં ઓછી એનો મતલબ એ થાય કે તમે મહિલાઓને કાં તો 1/3 સીટો આરક્ષિત કરી આપો અથવા તો ચાહો એનાથી વધારે પણ કરી આપો. જેનું પરિણામ એ આવ્યું કે આજે આપણા દેશમાં 20થી પણ વધારે એવા રાજ્યો છે કે જ્યાં પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 50% સીટો આરક્ષિત રાખવામાં આવી છે. તો સવાલ અહીંયા આગળ એ જ ઉભો થાય છે કે જો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આપણે મહિલાઓ માટે 50% આરક્ષણ લઈ આવ્યા છીએ, મોટાભાગના રાજ્યોની અંદર લઈ આવ્યા છીએ, તો પછી લોકસભા અને વિધાનસભામાં કેમ? પણ સરકાર તરફથી આનો કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી અને આ વાત એમની એમ છે. હું અંગત રીતે માનું છું કે આ એક બહુ મોટી ભૂલ છે કે જેને સત્વરે આપણે સુધારી લેવી જોઈએ. અત્યારે તો આ સુધારાનું બિલ પાસ નથી થઈ શક્યું, પણ હું અપેક્ષા રાખીશ કે આવનારા સમયમાં ફરીવાર બંધારણીય સુધારાનો પ્રયત્ન થાય અને જે 1/3 લખ્યું છે એ 50% કરી દેવામાં આવે. તકલીફ એ છે કે એમાં 1/3 જ લખ્યું છે. મતલબ કે પંચાયતો અને નગરપાલિકાઓની માફક ઓછામાં ઓછું 1/3 એવું નથી લખ્યું. પંચાયતો નગરપાલિકાના કિસ્સામાં ઓછામાં ઓછું 1/3 લખ્યું છે એટલે તમે એને 50% સુધી લઈ જાઓ એવી શક્યતા બને. લોકસભા અને વિધાનસભામાં ખાલી 1/3 લખ્યું છે એટલે 1/3 થી એને વધારી જ ના શકાય. તો આ બહુ મોટી ભૂલ છે. એટલે અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં સરકાર આ ભૂલને સુધારે અને એના માટે જરૂરી બંધારણીય સુધારો કરે. અને સર, જે રીતે આપે વાત કરી કે વિપક્ષ જે છે એ ખાસ મહિલા આરક્ષણ જે છે એના તો પક્ષમાં છે, પરંતુ એ સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે. તો અહીંયા પ્રશ્ન એ પણ ઉઠે છે કે જો સત્તા પક્ષ પણ મહિલા આરક્ષણના પક્ષમાં છે અને વિપક્ષ પણ ઈચ્છે છે કે મહિલા આરક્ષણ જે છે એ લાગુ થવું જોઈએ અને એ માત્ર સીમાંકનના વિરોધમાં છે, તો અત્યારે જે 543 સીટો છે એના પર આરક્ષણ લાગુ કેમ કરવામાં નથી આવી રહ્યું? જો વિપક્ષના વિરોધને આપણે રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો એમાં મુદ્દો એ આવે છે કે હાલ જે સત્તા પક્ષ છે એનો દબદબો છે, એનો બહુ સારો કબજો છે ઉત્તર ભારત ઉપર. એમાં આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ, બિહારની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ, તો બધા જ એ રાજ્યો છે હિન્દી ભાષી રાજ્યો કે જ્યાં આગળ સત્તા પક્ષનો કબજો છે. હવે આ સ્થિતિમાં જો નવું સીમાંકન થાય છે, વસ્તીના આધારે થાય છે, તો સ્વાભાવિક છે કે ઉત્તર ભારતના રાજ્યોનો શેર વધશે, જેનો સીધો લાભ સત્તા પક્ષને મળવાનો છે. એટલા માટે વિપક્ષ એ નથી ઈચ્છતો કે નવી વસ્તી ગણતરીના આંકડાના આધાર માંકન થાય. સીધો રાજકીય મુદ્દો છે. બરાબર છે. દક્ષિણ ભારતના રાજ્યોની જ્યાં સુધી રહી તો એની અંદર જે હાલનો સત્તા પક્ષ છે કેન્દ્રમાં એ એટલો બધો પગ પેસારો નથી કરી શક્યો. ખાસ તો આપણે વાત કરીએ તમિલનાડુની, વાત કરીએ આપણે કેરલાની, તો રાજ્યોની અંદર સત્તા પક્ષનો એટલો બધો, કેન્દ્રમાં જે સત્તા પક્ષ છે એનો એટલો બધો પગ પેસારો નથી થઈ શક્યો. તો આ સ્થિતિમાં હું સ્પષ્ટ કહીશ કે ભારતીય જનતા પાર્ટી માટે નવી વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે સીમાંકન થવું એમના પક્ષમાં છે અને એ વસ્તુ વિપક્ષ વિરુદ્ધમાં છે. એટલે સ્વાભાવિક છે કે સીમાંકનનો વિરોધ, નવી વસ્તી ગણતરીના આધારનો વિરોધ વિપક્ષ કરવાનો છે. મહિલા આરક્ષણ અને સીમાંકન જોડવાની જ નહોતી. ભૂતકાળમાં ક્યારે જોડવામાં આવે તો જોડવાની શું જરૂર હતી? જો સરકાર મહિલા આરક્ષણ બિલ અલગથી લાવી હોત, એ બિલ પાસ થઈ ગયું હોત, એ બિલ ક્યારનું પાસ થઈ ગયું હોત. અને જેમ રજૂઆત થઈ રહી હતી આપણે પણ કે વધુ એક સંસદ સભ્યએ ગઈકાલે આ બિલ પાસ થવાનું હતું, એના માટે વોટિંગ થવાનું હતું, એ સમયે વધુ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ બિલ લઈને આવી ગયા. બિલ લઈને
મહિલાઓ 50% આરક્ષણ માટેનું બિલ લઈને આવી ગયા. એટલે કે આ સૂચવે છે કે વિપક્ષ તો મહિલા આરક્ષણના ફેવરમાં છે જ, પણ જ્યારે તમે એ બિનજરૂરી રીતે સીમાંકનના મુદ્દા સાથે જોડી દીધું, વિવાદ ત્યાંથી વકર્યો. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે જો સીમાંકન વાળી વાત આમાં ન જોડવામાં આવી હોત તો કદાચ મહિલા આરક્ષણને તાત્કાલિક 2029ની જ લોકસભાની ચૂંટણીથી લાગુ કરવા માટેની વ્યવસ્થા કાલે થઈ ગઈ હોત. એટલે આનું પોલિટિસાઇઝેશન જે રીતનું થયું છે, રાજનૈતિકીકરણ જે રીતનું થયું છે, એ ખરેખર ખેદજનક છે. એ નહોતું થવું જોઈતું. જી. અને હવે પ્રશ્ન એ છે કે મુદ્દો જો છે અહીંયા અટકી ગયો છે, તો તમે આ જે મુદ્દો છે એને ભવિષ્યને કઈ રીતે જુઓ છો સર? હું આ મુદ્દાના ભવિષ્યને કાનૂની દ્રષ્ટિકોણથી આગળ રાજનૈતિક દ્રષ્ટિએ જોવાનું વધારે પસંદ કરીશ, કારણ કે અલ્ટિમેટલી ઇટ્સ પોલિટિક્સ ઇટ્સ અવર લોઝ. રાજનીતિ નક્કી કરશે કે તમારા કાયદાઓ કેવા ઘડાશે. હવે સ્થિતિ આવી છે કે વિપક્ષે જે માંગ ઉઠાવી, મુખ્ય મુદ્દો એ છે કે જો મહિલા આરક્ષણ આપણે લાગુ કરીએ તો એની અંદર ઓબીસી મહિલાઓ માટે અલગથી આરક્ષણ જોઈએ. આપણે જે 106મો સુધારો કર્યો છે એમાં વાત શું છે? મહિલાઓ માટે 1/3 બેઠકો આરક્ષિત રાખવામાં આવશે અને એ 1/3 બેઠકોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની મહિલાઓ માટે આરક્ષણ અલગથી રહેશે. ઓબીસી મહિલાઓ માટે આરક્ષણમાં કોઈ અલગ વ્યવસ્થા નથી કરવામાં આવી. તો વિપક્ષ હવે અડી ગયો છે એ આ છે, તમે એસસી એસટી જ નહીં, ઓબીસી મહિલાઓ માટે પણ અલગ આરક્ષણની વ્યવસ્થા કરો. આ ન થાય ત્યાં સુધી અમે આગળ નહીં વધીએ. અને હું કહીશ કે જો એ લોકો આ માંગ ઉપર અડ્યા રહેશે તો મહિલા આરક્ષણ નજીકના ભવિષ્યમાં તો આવશે જ નહીં. કેમ નહીં આવે એનું કારણ છે આમાં બંધારણ તમને નડશે. કેવી રીતે? તો બંધારણમાં પહેલેથી અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે આરક્ષણ હતું જ, પહેલેથી હતું. અને એ જ આરક્ષણ ઉપરાંત હવે તમે મહિલા આરક્ષણ જયારે દાખલ કરો છો 106મા સુધારા દ્વારા, તો આસાનીથી તમે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની મહિલાઓને આરક્ષણ આપી શકો એવી વ્યવસ્થા થઈ જાય. ઓબીસી માટે લોકસભા અને વિધાનસભામાં કોઈ આરક્ષણ જ નથી. બંધારણે ફક્ત એસસી અને એસટી ને જ આરક્ષણ આપેલું છે લોકસભા અને વિધાનસભામાં, ઓબીસી ને નથી આપેલું. તો એસસી અને એસટી માટે જે ઓલરેડી આરક્ષણ હતું એની જ વ્યવસ્થામાં એસસી અને એસટી ની મહિલાઓ માટે આરક્ષણ કરી દેવું એ થઈ જાય અને થઈ ગયું 106મા સુધારા દ્વારા. પણ જયારે ઓબીસી માટે બંધારણમાં કોઈ આરક્ષણ નથી, પછી ઓબીસી મહિલાઓ માટે આરક્ષણ ક્યાં આવશે? જો હવે વિપક્ષની માંગ પ્રમાણે સરકારે ચાલવું હોય તો હું કહીશ લોકસભા વિધાનસભામાં સૌથી પહેલા ઓબીસી રિઝર્વેશન લાવવું પડશે. અને ઓબીસી રિઝર્વેશન લાવવું એટલે હું કહીશ કે બહુ અઘરું કામ છે. એ આવશે પછી ઓબીસી ની મહિલાઓ માટે તમે લાવી શકશો, કે જે નજીકના ભવિષ્યમાં તો મને શક્ય લાગતું નથી. જી. અને સર એક અંતિમ પ્રશ્ન એ કે મહિલા આરક્ષણ લાગુ કરવા માટે વસ્તી ગણતરી કે સીમાંકન ને આની સાથે જોડવા કરતા જો તમારે જો લાગુ જ કરવું છે, મહિલા આરક્ષણ પક્ષ પણ એના જે સત્તા પક્ષ છે એ પણ એનું હિમાયતી છે અને વિપક્ષ પણ એનું હિમાયતી છે, તો એને લાગુ કરવા માટે એમાં વસ્તી ગણતરી કે સીમાંકન ને વચ્ચે શા માટે જોડવું જોઈએ? એક પક્ષ હું એમ કહીશ કે એ રહેશે કે સીમાંકનની કોઈ જરૂરિયાત નથી, તમે એને સીધું જ લાગુ કરી શકો. પણ બીજો પક્ષ સાથે આપણે એ પણ જોવો પડશે કે આપણે મહિલા આરક્ષણને ફક્ત ઓવરઓલ મહિલા આરક્ષણ તરીકે ન જોઈએ. મહિલાઓમાં પણ પાછી જાતિઓ આવે, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ, અન્ય પછાત વર્ગો. તો આ જે જાતિઓ અંદર પડે છે એ જાતિઓની મહિલાઓને આ મહિલા આરક્ષણનો લાભ થશે ખરો? તમે ખાલી 1/3 મહિલા આરક્ષણ કહી દો, પણ એમાં શું એસસી એસટી ઓબીસી એ મહિલાઓને પણ આરક્ષણનો લાભ મળશે ખરો? આપણે એક અગત્યનો પ્રશ્ન થાય. એસસી અને એસટી માટે આપણે વ્યવસ્થા કરી દીધી છે એટલે એનું સમાધાન આપણને મળી ગયું છે. પણ આજે ભારતની વસ્તીમાં લગભગ 52%, આ એક કન્ઝર્વેટિવ એસ્ટિમેટ છે, લગભગ 52% વસ્તી ઓબીસી ની છે. 52% વસ્તી જો ઓબીસી ની છે તો એ મહિલાઓ પણ કેટલી બધી, તો એ મહિલાઓને પહેલા 1/3 આરક્ષણનો લાભ કેવી રીતે મળશે? તો આને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા આપણે કાસ્ટ સેન્સસ કરાવવું પડે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી પડે, કે જે સરકારે કરવાની જાહેરાત કરેલી પણ છે અને સરકાર કહી રહી છે એ પ્રમાણે 2026 એ લોકોએ આ કામ શરૂ પણ કરી દીધું છે. એટલે હું કહીશ કે 2027ના વર્ષમાં જયારે વસ્તી ગણતરીનું કામ પૂરું થાય છે અને એના આધારે જયારે આપણને એસસી એસટી ઓબીસી તમામ જાતિઓના જરૂરી એવા આંકડાઓ પ્રાપ્ત થાય છે, એ આંકડાઓના આધારે આપણે આરક્ષણ વિશે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. અત્યારે ઉપરથી 1/3 બેઠકો આરક્ષણ કરી આપવી એ બહુ સરળ લાગે સમજવું,
પણ વાસ્તવમાં મુદ્દો બહુ પેચીદો છે. જરૂરી બની જાય કે હવે જો આટલે સુધી આપણે આવી જ ગયા છીએ તો કાસ્ટ સેન્સસ થાય, જાતિ જનગણનાના આંકડાઓની આપણે રાહ જોઈએ અને એ આંકડાઓના આધારે મહિલાઓ કે કોઈ પણ વર્ગ માટે આપણે અનામતની વ્યવસ્થા કરીએ તો વધુ યોગ્ય કહેવાય. જો આટલી રાહ જોઈ જ લીધી છે તો હવે 27ના વર્ષમાં તો આપત્તિ પણ જશે, વસ્તી ગણતરી પછી આંકડા આવી જશે, તો એક વર્ષ વધારે રાહ જોઈ લઈએ. જી બિલકુલ. અને હવે અમથા લોકસભાની જે ચૂંટણીઓ છે તો વર્ષ 2029માં આવશે, એટલે એનો લાભ જે કંઈ હોઈ શકે એ 2029માં જ મળવાનો છે. પરંતુ સર, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દાને આટલી સરળતાથી અમને સમજાવ્યો એ બદલ આપનો ખૂબ આભાર. આશા રાખીએ કે આ જે આખો મુદ્દો હતો, ખૂબ ગૂંચવણભર્યો મુદ્દો હતો અને એને આપ સરળતાથી સમજી શક્યા હશો. અમારો આ પ્રયાસ હતો કે આ ગૂંચવણભર્યા મુદ્દાને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે સરળતા સાથે. અને ખાસ હવે જોવાનું એ રહેશે કે આજે રાત્રે જ્યારે પ્રધાનમંત્રીનું રાષ્ટ્રજોગ સંબોધન છે ત્યારે સંબોધનનો વિષય હજુ સુધી એ જાહેર નથી કરવામાં આવ્યો, પરંતુ શું વિષય રહેશે અને જ્યારે અત્યારે લોકસભાની અંદર આ બિલ પસાર નથી થયું અને મહિલા આરક્ષણ બિલનો આ જે મુદ્દો છે હજુ પ્રશ્નાર્થ બનીને આપણી સૌની સામે ઉભો છે અને રાત્રે આજે આપણા દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, ત્યારે આગળ શું થાય છે, પક્ષ વિપક્ષ આ બાબતને લઈને શું નિર્ણય લે છે, મહિલાઓ એને કઈ રીતે આવકારે છે, એ બધું જ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને અમારી આ ચર્ચાને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.